હલો મિત્રો, આપણે આવી ગયા હવે રામ મંદિરે ને આ વિડીયોની માધ્યમથી તમને આપણે રામ મંદિરના આપણે દર્શન કરાવે ને આ મંદિર આપણે જે સોમનાથ આવેલ સોમનાથમાં આ મંદિર રામ મંદિર આવેલ છે થોડીક જ નજદીક. તો હાલો મિત્રો, તમને આપણે રામ મંદિરના દર્શન કરાવીએ આ વિડીયોની માધ્યમથી. वीडियो तो उतरवा दे ने राम मंदिर धर्म दर्शन थे केम छे राम मंदिर है हालो तो આપણે સંપ જોડા તમારા અહીંયા કાઢી નાખવાના અને આ ભગવાન શ્રી રામનું આપણે મંદિર અહીંયા સોમનાથ મંદિર છે, થોડુંક દૂર નજીક છે આપણે, એટલે સોમનાથમાં જ આવેલ છે એ જોવા મળે છે. ને આ આપણે હજારો વર્ષ જૂની આપણે મૂર્તિ જોવા મળે. એમ જો તમે ભગવાન વિષ્ણુની મૂર્તિ છે, જોઈ. હાલો તો આપણે હવે મંદિર બાજુ જઈએ. જો આ મંદિર જો તમે ખાલી નજારો, ભગવાન શ્રી રામનું મંદિર છે. આપણે ઋષિ વાલ્મીકીજી ઋષિ છે, એ આપણે રામાયણ લખે છે. પછી આ આપણે નામ શું ભૂલાઈ ગયું જો राम राम प्रभु सिया राम जय राम. हालो આપણે તો આપણે રામ પ્રભુના આપણે દર્શન કરીએ. અને આ જો તમે આ સોમનાથમાં એક મંદિર, આપણે ભવ્ય મંદિર, આપણે રામ મંદિર જેવું આપણે જોવા મળે છે. જેમ અયોધ્યામાં આપણે રામ મંદિરમાં જાઓ હોય એવું લાગે આપણે સોમનાથમાં રામ મંદિરમાં. જો તમે આપણે આ સોમનાથમાં આપણે મંદિર, આપણે રામ મંદિર આવેલ છે. ઉપરથી આપણા મંદિર ઉપરથી નજારો, અમે અત્યારે બીજા માળ ઉપર આપણે મંદિરનામાં છીએ. જો તમે ભગવાનના આપણે દર્શન કરીએ. હાલો રામ પ્રભુના. જય શ્રી રામ. कौशल्यानंदन श्री राम. जय श्री राम. जो આપણે
જય શ્રી રામ. આમ જો તમે આ ભવ્ય મૂર્તિ આપણે શ્રી રામની જોવા મળે આપણને. આપણે નજીક થોડો હનુમાનજી દાદાની મૂર્તિ આપણને જોવા મળે છે, ભવ્ય મૂર્તિ. આ આપણે ગુરુજીના આશ્રમ છે બેહવાનું. જો તમે મારા ઘરના અને જીયાન બેસી ગયા છે આપણે રામ મંદિરે. આપણે ગણેશજી દાદાની આપણે અહીંયા મૂર્તિ જોવા મળે છે રામપોરપુર મંદિરે. જો તમે કુબેર દેવની પણ આપણે રામ મંદિરમાં આપણે મૂર્તિ જોવા મળે, આપણે એનું સ્થાન જો તમે. આમ જો આપણે આ પ્રતિકોર એવા આર્ટ છે, એવી મૂર્તિ છે. આપણને મળે છે. નજદીક છે તે કાઢું ભગવાન ત્યાં. ફરતા મંદિરમાં આપણે આ મૂર્તિ ને આ ભગવાનની અનોખી મૂર્તિઓ આપણને જોવા મળે છે. અહીંયા ગણેશજીની છે વધારે. આપણે આ બાજુ જમણી સાઈડ તો આપણે ગણેશજીની જ વધારે મૂર્તિ છે, દાદા ગણેશની. આમ જો તમે આ યારેકોર દાદા ગણેશની મૂર્તિઓ છે ને આપણે આ રામ મંદિર જો આપણે અહીંયા ચોપડામાં લખે છે. એમાં આપણે સિક્યોરિટી ગાર્ડ છે. હાલ તન એ કરે ફૂલ વિડીયો બનાવવા પડી છે પછી બેર આવી. આપણા બેક સાઈડ છે. અહીંયા મહાકાલેશ્વર મહાદેવ આવેલું છે. આપણે યાત્રા ચાલુ બધા આપણે ભક્તો ત્યાં જાય છે અટાણે મહાકાલેશ્વર મહાદેવ. અને આપણા ઋષિ મુનિ છે જ્યારે જો તમે. અને આપણા રામ મંદિરના આપણે પૂરી બેક સાઈડમાં આપણે જ્યારે આટા માર્યા છીએ. આમ જો તમે મિત્રો. આપણે સોમનાથ તમે ફરવા આવો ને તો એમ ન સમજતા કે એક ખાલી સોમનાથ જ મંદિર છે. આપણે સોમનાથમાં અનેક મંદિર આપણને અહીંયા જોવા મળે. એમાં આપણે આ રામ મંદિર, રામેશ્વર, આપણે રામ ભગવાનનું મંદિર છે. પછી આપણે ત્રવણી છે. અને આપણે અહીંયા પાછળ
આપણે મહાકાલેશ્વર મહાદેવ મંદિર છે અને અહીંયા આપણે અમીરસિંહ ગોહિલની આપણે સમાધિ આપણને ખાંભ્યું જોવા મળે. એટલે તમે મિત્રો સોમનાથ જેથી ફરવા આવો ને તેથી સોમનાથ ફરી ન જતા આપણે આ બધી મંદિરને તમે દર્શન કરીને પછી તમે જાયજો. અને અહીંથી થોડુંક આપણે સોમનાથથી 2 કિલોમીટર સૂર્ય મંદિરે છે. હું સૂર્ય મંદિરે આ વિડીયો આપણે બીજું વિડીયો મૂકી તો એ સૂર્ય મંદિરને તમને મારા ચેનલમાં દેખાડી સૂર્ય મંદિરના દર્શન કરાવી. હજારો વર્ષ જૂનું સૂર્ય મંદિર છે એને તમને દર્શન કરાવી. તો હાલો મિત્રો તમને આ રામેશ્વર મંદિરનું તમને દેખાડીએ, રામ ભગવાનનું મંદિરનું આખું વિડીયોનું માધ્યમથી બધે તમને બનતી કોશિશ આખા રામેશ્વર મંદિરનો સીનામાં દેખાડીશું. નહીં ત્યાં જઈને ખાઈશું આપણે. હા ફરવાનું એટલું છે, શું કરું? હાલો મિત્રો આપણે જાય છે ઘરે. એ બાજુ સાહેબ આપણે એ મંદિરે સીધી સાહેબ ઉતરીએ. હાલ હાલ ઉતરે. હાલો મિત્રો આપણા નીચે રૂમ છે એ એટલે રામ પ્રભુનું મંદિર બંધ છે. જો તમે આપણે વિડીયો માધ્યમથી જોઈ શકો છો અત્યારે એ મંદિર બંધ છે. હજી મંદિર આપણે ખુલશે, હજી વાર લાગશે. પછી આની નીચે એ રૂમ છે. નીચે આની નીચે તમારે બધા સુવિધાવાળા છે.